ગીરગઢડા તાલુકામાં આવેલું જંગવડ નવા અને જૂના એ ગીરના કિનારે વસેલું એક ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ગામ છે. ગીરના આ આખા પંથકનો ઇતિહાસ પ્રકૃતિ, શૌર્ય અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે. જંગવડ ગીર અને તેની આસપાસના વિસ્તારના ઇતિહાસના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. ભૌગોલિક અને વન્યજીવનનો ઇતિહાસ. જંગવડ એ પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર નેશનલ પાર્ક ની સરહદની નજીક આવેલું હોવાથી તેનો ઇતિહાસ સાવજ, એશિયાઈ સિંહ અને ગીરના જંગલ સાથે વણાયેલો છે. 19મી સદીમાં જ્યારે અંગ્રેજો અને રજવાડાઓના સમયમાં સિંહોનો બેફામ શિકાર થતો હતો, ત્યારે સિંહોની વસ્તી ખૂબ ઘટી ગઈ હતી. જૂનાગઢના નવાબે સિંહોના સંરક્ષણ માટે ગીરના જંગલને આરક્ષિત જાહેર કર્યું, જેમાં જંગવડ આસપાસના વિસ્તારો પણ સામેલ હતા. 1965માં આ જંગલને સત્તાવાર રીતે અભયારણ્ય બનાવવામાં આવ્યું હતું. 2. ધાર્મિક આસ્થા અને મંદિરો. જંગવડ ગામ આસપાસના વિસ્તારમાં દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે, જે સ્થાનિક લોકો અને માલધારીઓ માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર છે. શ્રી ચામુંડા ધામ, જંગવડ ગીર અહીં આવેલું માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. નવરાત્રિ અને અન્ય તહેવારોમાં અહીં ભવ્ય ઉત્સવો ઉજવાય છે. આસપાસના ઐતિહાસિક સ્થળો. જંગવડની નજીક જ હિસ્ટોરિકલ પ્લેસ તરીકે ઓળખાતો વેજલકોઠો, બાબરિયાધાર નજીક અને દ્રોણેશ્વર મહાદેવ જેવા પૌરાણિક સ્થળો આવેલા છે, જે મહાભારત કાળ અને રાજપૂત યુગના ઇતિહાસની સાક્ષી પૂરે છે. 3. નેસ સંસ્કૃતિ અને માલધારીઓનો ઇતિહાસ. જંગવડ અને તેની આસપાસના ગીરના વિસ્તારોમાં રબારી, ગઢવી ચારણ અને કાઠી ક્ષત્રિય જ્ઞાતિના લોકો સદીઓથી વસવાટ કરે છે. જંગલની અંદર વસતા નાના ગામડાઓને નેસ કે નેસડા કહેવામાં આવે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન, ગાય ભેંસ ઉછેર રહ્યો છે. સિંહો સાથે સહઅસ્તિત્વપૂર્વક જીવવાની તેમની આ અનોખી જીવનશૈલી ગીરના લોકસાહિત્ય અને દુહાઓમાં અમર થઈ ગઈ છે. ટૂંકમાં, જંગવડ ગીરનો ઇતિહાસ એ પ્રકૃતિની ગોદમાં ધબકતી ગીરની અસ્મિતા, સિંહોનું રક્ષણ અને વર્ષો જૂની પરંપરાઓનો સુંદર સમન્વય છે.